અને ડુંગરાળ વિસ્તારને સરખો કરીને ખેતરો બનાવ્યા છે અને એ ખેતરમાં આજે આપણે ક્યાંક માંડવી પકવતાશું, કોકી પકવતાશું, ક્યાંક કઈ કપાસ પકવતાશું, ક્યાંક કોક શેરડી વડા હશે, અલગ અલગ પાક. પણ આપણા વડવાઓના અથાગ પ્રયત્નો પછી આપણા કાળજાના કટકા જેવા ખેતરો ઉપર કોઈક અદાણી અંબાણીનો જીવ બગડે અને એના કૂતરાને આઈસ્ક્રીમ ખવડાવવા માટે થઈ અને આપણા છોકરાના રોટલા રજડાવે ના ચાલે, આ વાત આપણે આ કરવા માટે ભેગા તમે થયા. અને ખાસ કરીને આવી વાત લઈને નીકળેલા ખેડૂત આંદોલનના નેતાઓ, જ્યારે પાલભાઈની આંખમાંથી આંસુ હતું ત્યારે ઘણા લોકોને તું આજે પ્રેસમાં પણ મારે કહેવું પડ્યું, મને કે પાલભાઈ કેમ નથી આવ્યા? મેં દુખી છે, નિરાશ છે, અમારે સમજાવવા પડશે. ભાઈ જિગ્નેશભાઈ, જયેશભાઈ, મહેશભાઈ કે ગીતાબેન કે અમે બધા, જીતુભાઈ, બધા સમજાવશું. એ રતનસિંહભાઈ હોય કે રામકુભાઈ હોય, બધાના ફોન આવશે, કેટલા કહેશું ત્યારે માને અને કોઈક કરીને આપણે આંદોલનમાં પાછા લાવવા માટે. પણ અમારે ખૂબ મહેનત કરવી પડી હતી. ત્યારે સાપકડા ગામના લોકોનો હું એ માટે આભાર માનું કે તમે આ લડવૈયાને પાછો લડતો કર્યો છે. આજે તમે લડવૈયાને, અને આજે પ્રેસ કોન્ફરન્સમાં મેં કીધું હતું કે લડવૈયાઓ ઘવાયા છે પણ હણાયા નથી, ઘવાયા છે પણ હણાયા નથી. હજુ લડવૈયાઓ જીવતા છે અને જ્યાં સુધી આ પ્રાણ જે છે ખોળિયામાં છે ત્યાં સુધી ભારત માતાની, ધરતી માતાની અને ખેડૂતોની, પશુપાલકોની આ લડાઈ છે, અમે લડતા રહેશું. તમારા જેવા મગમાં ધોકો મારનાર કે પીઠમાં ખંજર ભોંકનાર એ અનેક લોકો આવશે, અમને એની ચિંતા નથી. કારણ કે આપણી ગુજરાતીમાં બહુ સરસ મજા કહ્યો છે, મીઠીનું કામ છે ને ડંખ મારવાનું છે, અમારું કામ છે ઝેરને ઉતારવાનું છે. જેની શરૂઆત જ જે પાર્ટીની તોફાનોથી થયું હોય, જે પાર્ટીની શરૂઆત હળદરમાં હળદર ભરાવાથી એને પોતાનું મજબૂત, અમે કીધું કે અમારે હળદરવારી કરીને હળદર ભરાવાનો કાર્યક્રમ નથી કરવાનો. ખેડૂતો માટે પાલભાઈ આમલિયાને લીમડે બાંધીને જ્યારે માર્યા ને, તો એ પાલ આમલિયા બીજા દિવસે એ જ લીમડે જઈને ઉભો રહ્યો તો તારામાં તાકાત હોય તો માર, પણ હું આ લડત મૂકવાનો નથી. તો આવા લડવી આપણે આ જયેશભાઈ ઉપર હોય કે તમારી સામે જ્યારે ભાષણ કરનારે લાલજીભાઈ હોય, માંડલ બેચરાજી સર આંદોલનમાં 100 દિવસમાં મારી ઉપર અનેક કેસ થયા, અનેક વખત પોલીસ ઉપાડી ગઈ. અમને પોલીસ ઉપાડે આખું ગામ છે, આ તમારા ગામ જેવું જ ગામ હતું કોઈ, કે જેણે અમારો કદાચ ઉત્સાહ કે અમારો લડવા માટેનો જે ઝનૂન છે થોડું ઓછું થાય એવું લાગતું હતું. ત્યારે તમે આજે શું કર્યું છે ખબર તમને? જંગલને ઓથ સિંહની તો સિંહને ઓથ જંગલની. આજ તમે અમને ઓથ આપી છે અને લડવા માટે તૈયાર કર્યા છે. એ હું યાદ કરું છું દાલોદ ગામને, કે જ્યારે અમારી ધરપકડ કરી, આખા ગામે બાધા રાખી હતી કે જ્યાં સુધી લાલજીભાઈ છૂટીને નહીં આવે ત્યાં સુધી ગામનો ચૂલો નહીં હળગે. આખું ગામ રાહ જોતું હતું અને ત્યારે પોલીસને ખબર પડી કે આ ચાળો કરવા જેવો નથી. અમે ધાર્યું હોત તો એ દિવસે પથ્થરો નામ તેમ કર્યું હોત તો તોફાન થાત. પાલભાઈએ જે વાત કરી, ખૂબ યુવાનો આપણા એવા હતા, એને સહેજ ઇશારો કર્યો હોત તો આ ખાસ આદમી વાળા, હું ખાસ આદમી કહું છું કારણ કે કોઈ દી આમ આદમી બની જ ન હોય, એ કોઈ દી આમ આદમી ન બની શકે. એના દિલ્હીમાં બેઠેલા વ્યક્તિને તમે જુઓ ને ત્યાં જ તમને ખબર પડી જાય. અને અમારી તો ચેલેન્જ હતી ભારતીય જનતા પાર્ટીને, શાસકને. મારે અત્યારે વધારે એની ઉપર નથી કેવું, આગળની રણનીતિ વિશે વાત કરવી છે, તમારી સાથે ચર્ચા એ કરવી છે. પણ મારે એ કેવું છે, કોઈકે કીધું હમણાં આજે કઈક જીતુભાઈ વાઘાણી કઈક એવું બોલ્યા કે અમારી સરકાર હવે ખેડૂતોના મુદ્દે વીજળીના થાંભલા ક્યાંય નહીં નાખવાના નામ તેમ એવી એમણે વાત કરી. મોઢાની વાત મોઢે વાત કરો. એ મંત્રીઓની વાતને અમે એટલા માટે ના માનીએ કે તમે આજ બોલો ને કાલ ફરી જાઓ. તમારામાં તાકાત હોય, તમે કૃષિ મંત્રી હોય તો પરિપત્ર બહાર પાડો ને કહી દો કે આ ગુજરાતની સરકાર અદાણી અંબાણીની એજન્ટ બનીને ખેડૂતના ક્ષેત્રમાં થાંભલા નહીં નાખે. અને ખેડૂતો તો છૂટ આપી દીધી, ભાઈ તમે બીજાને વીજળી આપવાના છો તો અમારી 4 પાલભાઈને આજે મને 2-3 દિવસ પત્રકાર પરિષદમાં પેલા જઈએ ને પ્રેસમાં ડિબેટમાં, એટલે એકાદ બે ભાજપ વાળા પેલા જે ડિબેટમાં બેન એમ કે આ કોંગ્રેસ વાળા બધું નોખું બોલે છે કે કેવું કે કોક એમ કે છે કે 2 કરોડ આપો ખેડૂતને, કોક એમ કે છે 50,000 ભાડું આપો,
કોઈ કેમ કહે છે કે બજાર ભાવના 4 ગણા આપો અને કોઈ કેમ કહે છે કે આમાં નફામાં ભાગ આપો. મેં તો અલગ અલગ નથી કહેતા, અમે બધા એક જ વાત કહીએ છીએ, ચારે ચાર વાત કહીએ છીએ કે સરકારને અમે 4 ઓફર આપી છે, તમને હારી લાગે કરો, પણ ખેડૂતોને પહેલી ઓફર બજાર ભાવના 4 ગણા આપો, રાજસ્થાન મોડલ અને ભારત સરકારનો કાયદો લાગુ કરો. આ નથી કરવું, 2 કરોડ રૂપિયા ખેડૂતને આપો, સેટલમેન્ટ કરો. એ નથી કરવું તો જ્યાં જ્યાં તમે આ પ્રકારના થાંભલા ઉભા કરો ત્યાં તમે 50,000 નું ભાડું આપો. અને તમને ત્રણેયમાં ના ફાવતું હોય તો અદાણી અને અંબાણી જે નફો કમાવાના છે ને એમાં અમને થાંભલા ભાગ આપો, અને જમીન અમારી અને રૂપિયા તમારા. આ ઉપાય હરખા, આપણે 2 ભાગીદાર હરખા. આ કરવાની વાત છે. અને બહુ સ્પષ્ટ 30 વર્ષથી બધા એમ કે મેં ખેડૂતોનું ભલું કર્યું. ગુજરાતમાં ખેડૂતોને 96,000 કરોડનું દેવું છે. અદાણી દુનિયાના 600 નંબરનો ઉદ્યોગપતિ હતો, એ મારો બેટો 12 વર્ષમાં બીજા નંબરનો થઈ ગયો. અને આપણાનું એકેય દેવું ઓછું નથી થતું. આપણે 12 મહિને છેડા પાછા માંડ મળે છે. તો કોનું ભલું થયું આવ્યું આ વાત? અને હું આખી ટીમનો, તમારા સૌનો, બધાનો એક આભાર એ વાતનો માનું. ગઈકાલે આજે પત્રકાર પરિષદમાં ખૂબ પત્રકારો છે ને ખાનગીમાં અમને કહેતા હતા કે લાલજીભાઈ, ભલે તમે કહેતા હોય કે 80% વિજય થયો, 90% વિજય થયો, પણ સાચું કહું, અમે તો માનીએ છીએ કે આંદોલનનો 100% વિજય થયો છે. પત્રકારો કહે છે, ખાનગીમાં આવીને કહે છે, જાહેરમાં નથી બોલી શકતા એટલે બીતા કહે છે. એમ કહે છે કે આજે આખા ગુજરાતનો એક ખેડૂત ગામો ગામ જે 50,000, 2 લાખ કે 3 લાખના થાંભલામાં એને કિંમત ચૂકવી અને આ કંપનીઓ વાળા છેતરી જતા હતા, એના બદલે આજે ગુજરાતનો એક ખેડૂત એમ કહે છે કે પહેલા જન સુનવાઈ કરો, પહેલા ગામમાં આવો, અમની સાથે વાત કરો, એક કમિટી બનાવો, આટલું મળવું જોઈએ. હવે ગુજરાતનો એક ખેડૂત એ કંપનીઓ વાળાને સરકાર, મને તેવું લાગે છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો છે જે ખાસ કરીને ખેડૂત વિસ્તારમાંથી હતા, શહેરવાળાને તો કદાચ હજુ બહુ નહીં સમજણ પડે, પણ જે ગ્રામીણ વિસ્તારના ધારાસભ્યો છે, મને હવે એવો વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો એમના જબ્બા ફાડી નાખશે. ખરેખર જબ્બા ફાડી નાખશે. કારણ કે શરમ નથી આવતી એ લોકોને. એક વખત એ લોકો આવીને એમ નથી કહેતા કે ખેડૂતની જમીન ઉપર એ અદાણી કે અંબાણી હોય કે સુજલોન હોય કે કોઈ પણ કંપની હોય, એને થાંભલા નાખવાનું એ કલેક્ટર હુકમ કેવી રીતે કરી શકે વગર જન સુનવાઈએ? આ કોઈ તમારા બાપની જમીન છે કે આવીને ગામડાઓમાં તમે ખેડૂતોને પકડો, પૂરો, પોલીસ આવે, ધમકાવે? આ તો કે મેં ચોકીદાર હું, એમ કે ઘણી વખત મેં ચોકીદાર હું. ગામમાં ચોકી નાખી તો એને ચોકી કોની કરતો તો? ચોકી નાખી હતી ગામમાં. ચોકી આપણી કે ચોકી આ કંપનીઓ વાળા માટે કરવા માટે આવ્યો હતો લોકો? એટલે આપણા દેશનો એક બહુ મોટો માણસ છે, 10 વખત કપડા બદલીને 10 લાખનું સૂટ પહેરે, મારે એનું નામ નથી દેવું, તમે બધા ઓળખો છો. એમ કે મેં તો ચોકીદાર હું. એટલે ચોકીદાર નથી, તું તો ભાગીદાર છો અદાણી ને અંબાણીનો, અને એટલા માટે તું આવી છૂટ આપે. મંદિરના 200 કરોડ લઈ ગયો. એમાં તો હિસાબ ઘણા થાય, પણ સવાલ એ થાય કે ગુજરાતના 56 લાખ પરિવાર ની સામે એક બાજુ ગુજરાતના 56 લાખ પરિવાર એટલે ખેડૂત પરિવાર, એક બાજુ ગુજરાતના 40 લાખ ખેત મજૂર અને માલધારી પરિવાર, આપણે ગુજરાતના 96 લાખ નહીં 96 લાખ એટલે 1 કરોડ પરિવારની આસપાસ, 1 કરોડમાં થોડું ઓછું રે સેન્ચુરીમાં, 96 લાખ પરિવાર એટલે વસ્તી કેટલી થઈ? 5 કરોડ વસ્તી. એક બાજુ ગુજરાતના 5 કરોડ લોકોનો સવાલ છે અને બીજી બાજુ માત્ર 20 કંપનીઓના 20 કુટુંબો. એટલે તમારે 20 કુટુંબનું માનવું છે, ગુજરાતના 5 કરોડ લોકોને તમારે એની સામે નથી જોવું અને તમારે આડી પોલીસને ઊભી રાખી દેવી છે. આપણી તાકાત કેવી? હું તમને બધાને, તમે જે લોકો ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને, એ બધાને જ્યારે અમે જ્યાં સુધી પહોંચ્યા છે છેલ્લે વૈષ્ણોદેવી, ત્યાં સુધી તો અંદરથી એક ઉમંગ, જુસ્સો એવો હતો. અને સરકાર છે, મને પાલપરીએ કીધું હતું, હું અત્યારે કહું, સરકાર અમિતભાઈ ચાવડાને ફોન કરતી હતી ને મને ફોન કરતી હતી. સંકલનની જવાબદારી મારી હતી. એટલે સરકારના અધિકારીઓ મને કે લાલજીભાઈ ગમે એમ કરીને કામ કરો કે 11 ટ્રેક્ટરને અમે ગાંધીનગર જવા દઈએ, પછી કે 51 ટ્રેક્ટરને જવા દઈએ. મેં તો એવું નહીં, જાશું તો બધા, નહીં તો તમે અમારા પ્રશ્નોનો જવાબ આપો. તો કે અમે તમારી પાસે 2 સિનિયર અધિકારીઓને મોકલીએ અને પછી સરકાર વાટાઘાટ કરે
આ વાટાઘાટ કરવા માટે ત્યાં બેસવાનું નક્કી થયું. અને મને કોઈકે બહુ સરસ કીધું કે રાજા રામ પણ જ્યારે ગયા લંકા ત્યારે પાદરમાં પડાવ નાખ્યો હતો. કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે પાદરમાં પડાવ નાખીને સામે વાળાને કહેવડાવીએ કે ભાઈ અમે અમારી માંગણીઓ સાથે આવ્યા છીએ, બોલ તારે શું કરવું છે, અમારી હારે લડવું છે કે અમારી શરતોને માનવી છે. આ પ્રકારનું પાદરમાં પડાવ નાખીએ એ જ આંદોલન હોય. આ તો કે ના, અમારે ગાંધીનગર જવું છે, અમે ગાંધીનગર જવા જ નીકળ્યા હતા, અમને શું કરવા નથી, ગાંધીનગર જવું જ તું. અને આપણે કહેતા હતા જેમ અઠે દ્વારકા એમ અઠે ગાંધીનગર, જ્યાં રોકે ત્યાં ગાંધીનગર એમ રોકાઈ જશું. પણ કાયદો હાથમાં નહીં લઈએ. આ બધું તમે પણ જાણો છો, હું પણ જાણું છું. તેમ છતાંય 25 લેભાગુ તત્વો આવ્યા હતા. થોડાક તો સુરતથી ને બધા માર નથી પડવું, એને જે તોફાન કર્યું. તમને મારે પૂછવું છે, કદાચ ત્યાં તોફાન થયું હોત તો શું થાત? ત્યાં થયું હોત તો શું થાત? એમને કરવી હતી હળદરવાળી. એટલે એવું જાય છે કે મરે તો ખેડૂત. આપણો નારો હતો જય જવાન જય કિસાન, અને એમને કરવું હતું મર જવાન મર કિસાન, અને આપણે મર કિસાન મર જવાન થવા નતું દેવું. અને એટલા માટે છે એ જય જવાન જય કિસાનના નારા સાથે નીકળેલા લોકોએ નક્કી કર્યું હતું કે આમનો મલિન ઈરાદો જે છે કોઈ રીતે સફળ નહીં થવા દઈએ. એમણે ફેસબુકમાં આજે બીજી તમને મારે સંદેશો આપો. આજે સવારે એક ખાસ આદમી પાર્ટી વાળાની એક મીટિંગ થઈ, ઝૂમ મીટિંગ, અને એમાં નક્કી કર્યું કે પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને આખી જે ટીમ છે કે જે લોકો અત્યારે બહુ વધારે આકરા થઈને બોલે છે, તો એ બધાને, એટલે મહેશભાઈ હોય કે જયેશભાઈ હોય કે બીજા આપણા સાથીઓ, એ કે છે ને એમના વિરુદ્ધમાં આખું એક કેમ્પેન ચલાવો અને કાલથી આપણા વિડીયો શરૂ કરી દો કે પીઠમાં ખંજર પીઠમાં ખંજર પીઠમાં ખંજર કોણે ભોંકી, ગુજરાતે જોઈ લીધું. અને મને તો તમને લોકોને ખરેખર નતમસ્તક પ્રણામ કરવાનું મન થાય કે તમે લોકો આજે ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપી રહ્યા છો કે લડાઈ જ્યારે સાચી હોય ત્યારે સાચા અને ખોટા વચ્ચેની ઓળખાણ જે છે કરવી પડે. મેં આજે પ્રેસ કોન્ફરન્સમાં કીધું, હું સામાન્ય રીતે રડવું મને ન આવે, હું મસાણમાં કાંઈ પેલા હગાવાળા હોય ને તો મારા આંખમાં આંસુ બહુ ભાગ્યે નીકળે, કારણ કે એવો આમ લડીને કઠણ કાળજાનો થઈ ગયો. પણ કાલે પરમ દિવસે જ્યારે પાલભાઈને રડતા જોયા, અને મેં એની દીકરીની વાત અનેક વખત વિડીયો પર હું જિગ્નેશભાઈ પાલભાઈની દીકરી સાથે વાત કરતા હોય ત્યારે એની દીકરી એમ કે મારે આંદોલનમાં આવું છે. આવી દીકરીનો બાપ એને એમ થાય, અને ત્યારે દીકરીને ઘરે જઈને શું કે મારો બાપ જે લડવા માટે નીકળ્યો હતો એને આ લોકો નડવા વાળાએ આજે બદનામ કરવાનું કાવતરું કર્યું. આ બદનામ કરવાના કાવતરાની સામે મેં એમ કીધું, એટલે કે પાલભાઈ હવે લડશે કે નહીં? મેં કીધું પાલભાઈ હોય, લાલ બાલ ને પાલ તરીકે રાજકોટમાં આખું રાજકોટ બંધ કરાવ્યું હતું. અમે આને બાલ એટલે કહીએ છીએ કે કારણ છે, પછી એમાં આવશું. પણ લાલ બાલ ને પાલ, અને હવે તો મહેશ જયેશની જોડી લડશે અનંતકાલ. આ લોકો માટે લડવું છે, લડતા રહેવું છે. મેં એમ કીધું હતું કે આ લડવૈયા એવા છે કે જૂના જમાનાની આપણી કાઠિયાવાડની જે પેલી દુહો પણ છે કે જેના ધડ ધીંગાણે એના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું, ઠાકોરજી નથી થાવું મારે ઘડવૈયા કાચું. તો આજે છે ને અમને ત્યાં ફોટા નથી જોતા, અમને ત્યાં લેબલ નથી જોતું. જેલમાં જવાની તૈયારી સાથે આવેલા લોકો છે, એટલે હું આભાર માનું છું આપ સૌનો કે આવી લડાઈ લડવા માટે તમે અમને લોકોને પ્રેરણા આપી. આવનાર સમયમાં જયેશભાઈ જે જાહેરાત કરી અને સમર્થન આપતા એમ કહીશ કે તાલુકે, જિલ્લે અને આખા ગુજરાતમાં અમારા મહેશભાઈએ તો કીધું કે લાલજીભાઈ બમણા જોરથી લડવાનું છે. એટલે મેં પછી કહ્યું અત્યાર સુધી લડવૈયા હતા, લડવૈયા છીએ, હવે મરણિયા થઈને લડવા માટે થઈને આ જંગમાં ઉતરવાના છીએ. આપ સૌનો સાથ સહકાર મળશે. આપ સૌ જ્યાં મોકો મળે ત્યાં વિડીયોના કોન્ફરન્સથી તમે કહેજો કે વિડીયોના માધ્યમથી કે ગુજરાતની અંદર ખેડૂતોને થતા અન્યાયની સામે લડવા માટે કે ખેડૂતો તૈયાર થવું પડશે. હું તમને ત્યાં સુધી કહું, લગભગ 30 જૂને ચક્કા જામનો જે કાર્યક્રમ છે ને, સરકાર એની પહેલા ઝાડા થઈ જશે. સરકારને એની પહેલા ઢીલું તો બોલવાનું ચાલુ કર્યું જ છે, એની પહેલા ઝાડા થઈ જશે. અને આપણી તાકાત તો જ સાચી કહેવાય કે આખા ગુજરાતમાંથી ગામો ગામથી એક જ અવાજ આવે કે ગમે તે થાય. આજે તમે જોયું છે સરકારના એક કાર્યક્રમમાં ખેડૂતો ગયા હતા, કાર્યક્રમ ભાજપનો, કાર્યક્રમ સરકારનો, અને ત્યાં જઈને ખેડૂતો નકરું ભાજપની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં બોલ્યા. આ છે આપણા આંદોલનનો વિજય કે ભેગા તમે કરો તોય તમારું વાત છે, કારણ કે તમે લૂંટવાનું કામ કર્યું છે. એટલે લૂંટારાઓની સામે લડવા માટે હું કહીશ કે પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે જમીન ચોરો સે. આ જમીનના ચોર છે, આ જમીનના ચોરની સામે લડશું તો તમારે કહેવાનું કે અબ લડેંગે જમીન ચોરો સે, પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. આ જમીન ચોરોની સામે લડવા માટે એને કહેવું પડશે કે ગામની જમીન ગામની નહીં, સરકારના બાપની. આ સરકારો નહોતી,
1947 પહેલા કોઈ ભારત સરકાર નહોતી. એની પહેલા પણ જ્યારે કોઈ રાજા મહારાજા કે અંગ્રેજો કે કોઈ બધા બાદશાહ કે કોઈ નતા, ત્યારે પણ આપણા ગામડાઓ હતા, આપણા બાપ દાદાઓ હતા, અને એમણે ગામડાઓ અને સમાજને ઊભો કરેલો છે. એટલે સરકાર છે ને આપણે છીએ એવું નથી, આપણે છીએ માટે સરકાર છે. અને એટલા માટે કહેવાનું કે ગામની જમીન ગામની નહીં, સરકારના બાપની. એક વખત ગગન ભેરી નારો અહીંથી થવો જોઈએ, ગામની જમીન ગામની, પાણી મજબૂત છે આ ગામનું, તો જ આવી હિંમત તમે કરી હોય ને અમે કરી હોય. જરા જોરથી બે હાથ ઊંચા કરીને કે નહીં સરકારના બાપની એમ કયો, ત્યારે જનૂન સાથે આવવું જોઈએ. ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. અરે ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. હું બે વખત બોલીશ જય 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 જવાન, ત્યારે તમારે કહેવું જય કિસાન, જય કિસાન. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાથીઓ. આભાર લાલજીભાઈ, આપનો ખૂબ ખૂબ. 30 જૂન ચક્કાજામ. આ 30 જૂન ચક્કા જામ તો ખબર છે ને, બધા એક સાથે બોલવાનું છે. હું કહીશ 30 જૂન ચક્કા જામ, તમારે કહેવાનું ચક્કા જામ, ચક્કા જામ. 30 જૂન ચક્કા જામ, ચક્કા જામ, ચક્કા જામ. 30 જૂન ચક્કા જામ, ચક્કા જામ, ચક્કા જામ. ધન્યવાદ. અને મૂળ મેન ભૂત રહી. આભાર. હવે વધુ આપણે ટાઈમ નહીં બગાડતા, જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી વડગામને વિનંતી કરશું. આપણે બમણા દોડથી લડીએ. જિગ્નેશભાઈ, ગામ લોકોની અપેક્ષા છે કે તમારી આગવી શૈલીમાં તમે ખેડૂતોને સંબોધશો. તમારી જે શૈલી છે. બાપા 12 વાગે આવે. પછી જ મજા આવે. આજે તો 12 વગાડવાના છે. બાર વગાડવાના છે. સરકારના 12 વગાડવાના છે, તો જાગવું પડશે. સાથી મહેશભાઈ રાજકોટિયા, મારી તો ખાલી પોચી જ પકડવાનું બાકી રાખ્યું છે, બાકી ખેંચીને લઈ આવે. મોરબી ચલો અને સુરેન્દ્રનગર ચલો. એવા સાથી મહેશભાઈ રાજકોટિયા, ગીતાબેન, જયેશભાઈ પટેલ. આજે જયેશભાઈએ બહુ ટૂંકમાં વાત કરી, બાકી ખેડૂત ગામડાના ખેતી સાથે જોડાયેલા પ્રશ્નોની સમજ એમની એવી ઊંડી કે મને લાગે વિધાનસભાના મંચ ઉપર આવે તો 2 કલાક એમને આપવા જોઈએ. એવું અદ્ભુત વક્તવ્ય આપી શકે. સાથી લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા, આ તમામ યુવાન મિત્રો, વડીલો, આગેવાનો. બહુ લાંબી વાત નથી કરવી, 2-4 મુદ્દા તમારી વચ્ચે મૂકવા છે. મને લાગે છે કે આ લડતમાંથી આખા ગુજરાતમાં એક એવું વાતાવરણ ઊભું થવું જોઈએ કે 18-20 વર્ષના જે નથી આજકાલ કહેતા જેન્સી, જનરેશન ઝેડ, એ 35-40 વર્ષના યુવાન યુવતીઓ, આપણી બહેનો, માતાઓ, વડીલો અને સર્વ સમાજના લોકો આ ગુજરાતની ધરતી પરથી આખા દેશમાં એક એવો સંદેશ આપે, એક એવું વાતાવરણ બને કે આખા ભારતમાં અને ગુજરાતના ખૂણે ખૂણે એવી ચર્ચા ઊભી થાય કે આ ધરતી એ અદાણી અંબાણીના બાપની છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાની છે. આનો એક નિર્ણય આ દેશમાં થવો જોઈએ. લાલજીભાઈ કીધું એ પ્રમાણે ખેત મજૂર, ખેડૂત, પશુપાલક થઈને લગભગ 1 કરોડ પરિવાર, કેટલા કુટુંબ? 1 કરોડ કુટુંબ, અને એક પરિવારના 4 થી 5 સભ્યો ગણીએ તો આપણે લગભગ 5 કરોડ માણસ થયા. આ 5 કરોડ લોકોને આ 2 ઉદ્યોગપતિ એ નચાડે એ કોઈ સંજોગોમાં ના ચલાવી દેવાય. રાજ્યની સરકારની જવાબદારી એવી બનવી જોઈતી હતી કે સરકાર એ અદાણી અંબાણીને એવું કહે કે તમે તો લે કરોડપતિ છો, આપો ખેડૂતોને પૈસા, તમારે ક્યાં ઘરે ખૂટે એમ છે. સરકારે એવું કેવું જોઈતું હતું. કેટલા લાખનો માણસ અદાણી? 7.5 લાખ કરોડ. કેટલા? 7.5 લાખ કરોડ.
હું ઘણી બધી આ વિસ્તારની સભામાં એક ગણિત ગણીને કહેતો કે કોઈક માણસ જોડે લીગલના કાયદેસરના વ્હાઇટના 50 કરોડ બેંકમાં પડ્યા હોય તો મહિને એનું 35-40 લાખ રૂપિયા વ્યાજ આવે. બરાબર વાત ભાઈ? 50 કરોડ કોકના બેંકના ખાતામાં પડ્યા હોય તો મહિને 35-40 લાખ રૂપિયા વ્યાજ આવે. એટલે કે એ માણસ રોજ 50 કરોડની મૂડી અકબંધ રહેતા એને તો અડવાનું થતું જ નથી. રોજ જે વ્યાજ આવે એમાંથી રોજ લાખ રૂપિયા વાપરી શકે. હવે એક મહિનો 5 સ્ટાર હોટલમાં બુકિંગ કરાયું હોય તેનો રૂમ 5000 રૂપિયા મને પડે અને બૈરા છોકરા એવું કે અમારો અલગ રૂમ બીજો જોઈએ તો 10,000 માં પડે. બે ભેગા થઈને મર્સિડીઝ ને BMW ગાડીમાં પેટ્રોલ ને ડીઝલ વાપરે તો બીજું 10,000 નું પેટ્રોલ ડીઝલ 20 અને 10,000 નું ખાવાનું ખાય તો 30,000 અને રોજ 20,000 ની ખરીદી કરે તો 50,000 તોય પેલા 50 કરોડ અકબંધ અને વ્યાજના લાખ રૂપિયામાંથી અડધી 50% રકમ પણ વાપરી શકે નહીં. 50 કરોડ નું આસામી તો આ 7.5 કરોડ ને ક્યાં ઘાલશે? આ 7.5 લાખ કરોડ નું કરશે શું? એટલે ગુજરાતની 6.5 કરોડ જનતાએ ચક્કાજામનો કોલ આપ્યો અને કેવો કોલ આપવો જોઈએ? આ બે જણાના ભૂલ જોવા છે. આ અદાણી અને અંબાણીના નગારા જેવા ભૂલ જોવાના કાર્યક્રમ આપવો છે. કાળા હજી થરાતા કેમ નથી? હજી કેટલું ભેગું કરશો? આ દેશની માટીને, આ દેશની જનતાને, આ દેશના ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, મજદૂરો, ગરીબો, શ્રમિકોને કેટલા લૂંટવાળાઓ. આ તો ગુજરાત અને દેશની જનતામાં ખરેખર કહું ખેડૂતોમાં અને શ્રમિકોમાં હજી એવી ચેતના પેદા જ નહીં થઈ. બાકી આંદોલનનો કોલ તો એવો હોય કે આ બેની તમામ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી નાખો. બરાબર છે. 135 કરોડ જનતાને શાંતિ થઈ જાય. આપણો તાલુકો કયો કહેવાય? હળવદ. હળવદ તાલુકાના સરકારી દવાખાનામાં કાલે સવારે 11 વાગે જતા આવજો. તમામે તમામ પ્રકારના લોહીના પરીક્ષણ, લોહીની તપાસ કરવા માટેના મશીન નહીં હોય. વાત સાચી ખોટી? ધારો કે કોઈ વ્યક્તિને ગાંઠ નીકળી અને અહીંથી તમે ધ્રાંગધ્રામાં કોઈ મોટા ડોક્ટર જોડે ગયા, એને ગાંઠ જોઈ તો સાદી ગાંઠ છે કે કેન્સરની એ તેનું લેબોરેટરી પરીક્ષણ કરાયા વગર ખબર પડે નહીં. એના માટે જોઈએ MRI નું મશીન, સીટી સ્કેન નું મશીન, બાયોપ્સી કરાવવી પડે છે. આખા એકે સરકારી દવાખાનામાં MRI નું મશીન છે, સીટી સ્કેન નું મશીન છે, બાયોપ્સી થાય છે. વાઇબ્રન્ટ ગુજરાતના હળવદમાં નથી થતું. હવે ધારો કે 15 કરોડમાં આ MRI ને સીટી સ્કેન ના મશીન આવી જાય પણ બીજા તમામ મેડિકલ સાધનો 20 કરોડમાં આવી જાય તો એક તાલુકાના 20 કરોડ, 10 તાલુકાના 200 કરોડ, 100 તાલુકાના 2 લાખ. કેટલા કરોડ થયા? 2000 કરોડ. 250 તાલુકાના હવે હારા ભાવની કિંમતની કોઈ કંપની કે એજન્સી પકડી હોય તો 3 થી 4,000 કરોડમાં બધો સામાન લઈ આપે કે ના લઈ આપે? હવે ક્યાં 7.5 લાખ કરોડ અને ક્યાં 3,000 કરોડ? આ બે જણાની ટોટલ સંપત્તિ એ ભારત સરકારની તિજોરીમાં મૂકી દીધી હોય તો કેટલી શાંતિ થઈ જાય. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કલકત્તા સુધી એક પણ સરકારી દવાખાનું એવું બચે નહીં જ્યાં નિયમ પ્રમાણેના મેડિકલ સાધનો ના હોય. આંગણવાડી, શાળા, લાઇબ્રેરી, કોલેજ, યુનિવર્સિટી બધું ટકાટક થઈ જાય પણ આ બધો દલ્લો લઈને બેઠા છે આ બે જણા. અને આના જેવા બીજા પાછા 200-500 લોકો ખરા. કોઈ 50,000 કરોડનો માણસ, કોઈ 70,000 કરોડનો માણસ, કોઈ લાખ કરોડ રૂપિયા, કોઈની જોડે 12,000 કરોડ,
પાછા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, આઈએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારી એ બધાએ ભેગું કર્યું એ તો જુદું, પણ આ 140 કરોડ જનતામાંથી આવા ટોટલ 1 જ કરોડની દવા કરવાની જરૂર છે. કેટલા લોકોની? ખાલી 1 કરોડ. તો બાકીના 135 કરોડ લોકોને શાંતિ થઈ જાય. તેની શરૂઆત આપણે ગુજરાતથી કરીએ. અચ્છા, ઉદાહરણ તરીકે હું તો ત્યાં સુધી કહું છું, એની સંપત્તિ એ ભારત સરકારે જમાઈ નથી લેવી. ખાલી આ અદાણી અંબાણીની જોડે જે 7.5 લાખ કરોડ એટલે 15 લાખ કરોડ છે, એની સંપત્તિ પર વિદેશની માફક 10% વેલ્થ ટેક્સ નાખ્યો હોય તો કેટલા રૂપિયા આવે મહેશભાઈ? 1.5 લાખ કરોડ રૂપિયા આવે. કેટલી શાંતિ થઈ જાય? તો આ કંપનીઓની સામે આખા ગુજરાતી એક સુરે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? નીચેથી તમે જો પવન બનાવશો તો ગાંધીનગરમાં એનો મેસેજ જશે. આજે ઘણા બધા નેતાઓ તમારા વિસ્તારમાં આવવાનું શરૂ કરશે કે આટલો ભાવ આપીશું, તમે પાલભાઈને બોલાવશો નહીં. મેવાણીને તો દૂર જ રાખજો. જયેશભાઈ ને લાલજીભાઈ ના જ જોઈએ. એને તમારે એવું કહેવાનું, ભાઈ બેટા બેસ, પહેલા ઠંડુ લેશો, ચા લઈશ, બેસ, બોલ, નેતા થઈને આવ્યો છે ને, આ 2 કરોડ તાલવાના જ છે. એ 2 કરોડ લીધા પછી તું એ કે 400 નો બાટલો 1000 માં આપે છે, 500 કરવાનો કે નહીં? બોલ. આ 100 રૂપિયાનું પેટ્રોલ 80 માં. આપણી સમસ્યા ફક્ત થાંભલું નથી, આવી 50 પ્રકારની આપણી સમસ્યાઓ છે. એટલે તમને થાંભલાના બાને જે રેલો આવ્યો છે, બરાબર હલવાણી માતા ગરબે રમે છે, એટલે હવે તમારા ખેતરમાં આવશે, તમારા ગામમાં આવશે, જોશે આ ગામમાંથી કયા 15 જણા આગેવાની કરે છે, એ 15 જણાના કયા કોન્ટેક્ટમાં માણસો છે, બરાબર ટકાટક લેસન કરશે. અને પછી ધીમે ધીમે જિગ્નેશભાઈની વિરુદ્ધમાં, પાલભાઈની વિરુદ્ધમાં, લાલજીભાઈની વિરુદ્ધમાં, રાજકોટિયાભાઈની વિરુદ્ધમાં એક માહોલ બનાવશે. તમે મને કહો, જ્યારે પણ જનતા સાથે અત્યાચાર કે અન્યાય થતો હોય, વિપક્ષ તરીકે અમારી જવાબદારી મૌન રહેવાની કે લડવાની? હવે ચૂપ હોય તો તમે બોલો કે ના બોલો કે વિપક્ષ બોલતું નથી? તો વિપક્ષ તરીકે અમે અમારું કર્તવ્ય નિભાવવા આવ્યા છીએ, તો ખુલીને કહીએ છીએ કોંગ્રેસ પાર્ટીમાં છીએ, અને એ પાર્ટીમાં છીએ જેણે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો હતો દેશમાં. એ પાર્ટીમાંથી છીએ. અને આટલા વર્ષોમાં અમારી પણ અનેક ભૂલો રહી. શું કહું છું? આટલા વર્ષોમાં અમારી પણ ભૂલો થઈ ગયા, અમારી પણ મર્યાદાઓ રહી. એનો અમે સ્વીકાર કરીએ છીએ, અને એ સ્વીકાર સાથે વધારે નિષ્ઠાથી, વધારે તાકાતથી, વધારે ઉર્જાથી તમારો અવાજ બનવા હવે તૈયાર થયા છીએ. આટલી 2 + 2 4 જેવી વાત છે. આ પાલભાઈની આંખમાં આંસુ શેના માટે આવ્યા? એણે 6 મહિનાથી જે મજૂરી કરી છે વિસ્તારમાં, પોતાની દીકરીઓ, ઘર પરિવાર બધું સાઈડમાં મૂકીને એ દ્વારકામાં રહેનારો માણસ, લાલજીભાઈ બેચરાજીના, આ જયેશભાઈ સુરત જિલ્લાના ઓલપાડના, મહેશભાઈ રાજકોટિયા મોરબીના, મારો મત વિસ્તાર વડગામ, મારું વતન મહેસાણા, ઘર અમદાવાદ, બધું મૂકીને આ કોઠ અને સાપકડામાંથી તો મારો વોટ નથી લેવાના છે. ચૂંટણીના પ્રચારમાં તો નથી આવ્યા. આ વસ્તુ સહન નથી થતી કે ભાઈ જમીન મારી, ધરતી મારી, કાળી મજૂરી હું કરું, પરસેવો હું પાડું, અને અચાનક કોઈ કંપની વાળો આવીને કીધે ચાલ ફૂટ થાંભલો નાખીશ, તો આપણે એને કેવું પડે કે આઉટ, તારા બાપનું નથી યાર. એ આપણે એને તાકાતથી કહેવું. પોલીસ પ્રશાસનના મિત્રોને બી કહેવા માંગુ છું, ખાસ કરીને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ને, કે મહેરબાની કરીને તમારા એસપી અને આઈજી ના ચારે ના ચડો. તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓના ચારે ના ચડો. તમે ખેડૂતના દીકરા છો. કોઈ પશુપાલકનો દીકરો દીકરી હશે, કોઈ ખેડૂતના હશે, કોઈ ખેત મજૂરના હશે. એ પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ગુજરાતના જે છે એ બી આપણા ભાઈઓ છે. એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના ઈશારે દંડા ના મારો. તમે તમારા ભાઈઓની
છાતી અને પીઠ પર દંડા મારી રહ્યા છો, તમને નથી શોખતું? આ ભાઈને જે કીધું તું આ 26 વર્ષના યુવાનને, એ કેટલી ખરાબ વાત કહેવાય કે તારી ઉંમર કેટલી થઈ કે 26, બાકીના જીવવાના એટલે શું? તેનો મતલબ શું થયો? એનો મતલબ એમ છે કે તને પૂરું કરી નાખીશ, એનો મતલબ એવો થયો ના થયો? તો આ શેના માટે? કેમ આવી ભાષા વાપરો છો? આ ભાઈનો વાંક શું છે? એની ધરતી છે, એની જમીન છે, નથી આપવી. ધારો કે આપવી જ નથી, ધરાર 50 કરોડ આપો તો એ નહીં આપવી. એટલી તો લોકશાહી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આ જે ગુજરાતમાં જે દમન ચાલી રહ્યું છે, જે દાદાગીરી છે પોલીસ પ્રશાસનની, એને પણ તોડવાની બહુ જરૂર છે. આજે ગુજરાતમાં, આપણા ગુજરાતમાં 20 થી 25 લાખ લોકો ચરસ, ગાંજો અને ડ્રગ્સના રવાડે ચડ્યા. દારૂ તો ભૂલી જાવ, તો જુદી વસ્તુ છે. કેટલા લોકો ડ્રગ્સ લેતા થયા? ચરસ, ગાંજો અને ડ્રગ્સ 20 થી 25 લાખ લોકો. તો મને સવાલ એ થાય કે જે સરકાર આપણા ગામના, આપણા તાલુકાના, આપણા જિલ્લાના, આપણા રાજ્યના યુવાનોની ધમની અને શીરામાં ચરસ ઘુસાડે, ગાંજો ઘુસાડે, ડ્રગ્સ ઘુસાડે, એ કઈ રીતે આપણો વિકાસ કરે? એ ક્યાંથી ટેકાના ભાવ આપે? તમે મને કહો. જે સરકાર ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સનો વેપલો કરતી હોય, કરાવતી હોય, એમાંથી કરોડો કમાતી હોય, એ તમને ટેકાના ભાવ બી આપે? એ તમને સારી ક્વોલિટીનું શિક્ષણ અને આરોગ્ય આપે શક્ય છે? જે તમારા બરબાદીનો માર્ગ તૈયાર કરી રહ્યા છે, એ કઈ રીતે તમારું ભવિષ્ય ઉજળું કરે? તો આ મુદ્દે પણ આખા ગુજરાતે એક સુરે છાતી ખોલીને બોલવાની જરૂર છે. આજે આપણે બધા ખેડૂત તરીકે એક થયા. તમને ખાસ એક વિનંતી કરું છું, દૂર સુરેન્દ્રનગરમાં કે વલસાડમાં કે દ્વારકામાં પણ કોઈક વાર આશા વર્કરને, આંગણવાડીની બહેનો, જીઆરસીએફના જવાનો, પોલીસના કોન્સ્ટેબલો, સફાઈ કામદારો, પંચાયતના પટાવાળા, એ પણ એમના હક અને અધિકાર માટે રેલી કરે તો વધારે તો કંઈ નહીં, રેલીમાં ના જાઓ તો ફેસબુકમાં 2 લીટી એમના માટે લખજો, તો તમારી પીડા માટે કોઈ બોલશે. જેમ તમારી પીડામાં ભાગીદાર થવા માટે હું વડગામથી, અમદાવાદથી આવ્યો છું, જયેશભાઈ સુરતથી આવ્યા છે, વોટ તો લેવાના નથી, તમારી પીડામાં ભાગીદાર થવા આવ્યા છે, એમ તમે પણ તમારા તાલુકામાં, જિલ્લામાં જ્યાં પણ અત્યાચાર, અન્યાયની સામે કોઈક સાચા માણસને બોલતા, લખતા, લડતા જુઓ તો કોક દાડો તમે પણ એની રેલીમાં જજો. કોઈક વાર તમે પણ એના માટે એકાદો દંડો ખાજો. અને એ ના કરી શકો તો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં 2 વાક્ય લખજો કે આ મારી લડનારી, આ ઝાંસીની રાણી જેવી આશા વર્કર, આંગણવાડીની બહેનોને અમારું સમર્થન છે. તો એના બી હું સમર્થન છું. આપણે બધી જ લડતો ટુકડા ટુકડામાં કરીએ છીએ, બધી જ લડતો. ભાઈ જયેશભાઈ બહુ સરસ કીધું કે આપણે રબારી થઈ જઈએ, ક્ષત્રિય થઈ જઈએ, દલિત થઈ જઈએ, પટેલ થઈ જઈએ, આયર થઈ જઈએ, માલધારી થઈ જઈએ. ખેડૂત તરીકે લડતા નથી, ખેડૂત તરીકે વોટ આપતા નથી. હમણાં થોડાક દિવસ પૂર્વે એક સર્વેનો રિપોર્ટ વાંચતો હતો. 5 મિનિટ લઈશ, પછી મારી વાત પૂરી કરી, સમય બહુ થયો છે. એ સર્વેના રિપોર્ટમાં એવું વાંચ્યું કે ગુજરાત અને દેશમાં આખી એવરેજ કાઢીએ ખેડૂતોની, એક ખેડૂતની એક દિવસની ખાલી ખેતીની આવક, ધારો કે ખેડૂતના 2 દીકરા હોય અને પાનનો ગલ્લો ચલાવતા હોય તો એ આવક નહીં ગણવાની. એમના પરિવારમાં કોઈ બીજું કોઈ કારખાને જતું હોય તો એ આવક નહીં ગણવાની, ખાલી ખેતીની આવક ગણીએ તો આપણા દેશમાં એક ખેડૂતની આજની તારીખે એક દિવસની આવક રોજના ભારત સરકારના કહેવા પ્રમાણે ફક્ત 27 રૂપિયા છે. કેટલા? 27 રૂપિયા. મહિને કેટલા થયા? 800 રૂપિયા, 810 રૂપિયા. કોઈ કલ્પના કરી શકે? અને ક્યાં પેલો વિશ્વગુરુ ઠોક કરે? એને આપણા જીવન સાથે કઈ લેવા દેવા છે? તમને ખબર છે? આ કેમેરા ચાલુ છે ને, મીડિયાની સામે કહું, આ વિશ્વગુરુના રોજના 1.5 થી 2 કલાક તમને ખબર છે એમાં જાય? મેકઅપમાં. શેમાં? મેકઅપમાં. તમિલનાડુમાં ભાષણ કરવા ગયા તો ત્વચાનો રંગ
દક્ષિણ ભારતના લોકોની જેમ થોડો શ્યામ કરવા વાળી ક્રીમ લગાડી આ પ્રધાનમંત્રી હે? ભારત ભૂમિમાં આવો નટ પેદા જ નહીં થયો ભારત ભૂમિમાં આવો નટ પેદા જ નહીં થયો પેલી મેલોની જેમ ચોકલેટ આપી હવે પંડિત જવાહરલાલ નહેરુ જાપાન ગયા ને એકવાર તો એ માણસ તો ખાલી જોવા રોજ 30,000 લોકો રોડ ઉપર આવતા 25,000 માણસ એવી એની શાખ હતી અને આ ભાઈ ભારત થી 25,000 મોકલે લાઈનમાં ઉભા રહ્યા પત્તર ઝૂકી નાખીને તો હવે 30 વર્ષે તો ધરાવ 30 વર્ષ થયા રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલાઈ જાય તો અધિકારી નેતા ઉપર ટણી કરતો નેતા અધિકારી પર ટણી કરતો તો બેને બીક રહે કોઈ પણ પાર્ટી 5 વર્ષ પછી આ વાળો પાડશે એટલે કંટ્રોલમાં રહે પણ 30 વર્ષથી આ રોટલી ફેરવી નથી એટલે ભસ્મીભૂત થઈ ગઈ છે એટલે થોડી ઘણી અમારી વાતમાં તમને સત્ય લાગતું હોય સચ્ચાઈ લાગતી હોય તો થોડુંક વિચારજો થોડુંક જાગવાની જરૂર છે મને તો સાચું કહ્યું આ થાંભલાવાળા પ્રશ્ન જેટલી ને જેટલી એક પ્રકારની ચીડ આ દાદાગીરી કરે છે એની છે આ દાદાગીરી એટલી વધી ગઈ છે ચૂંટણીમાં અમારી પાર્ટીના માણસો દબાઈને ફોર્મ પાછા ખેંચાડવા ખોટા કેસ કરવા પોલીસની ગાડીને ઉપાડીને લઈ જવા આ નોકર આટલા બધા ફાટ્યા છે બોલો આઈએએસ આઈપીએસ અધિકારી મૂળ તો નોકર ને માલિક કોણ જનતા આપણે માલિક છીએ ધારો કે હું એમએલએ છું ધારાસભ્ય છું હું જનતા પૈકીનો ચૂંટાયેલો છું તમારું ટાંપું કરવા માટે બધા ભેગા થઈને કામ કરો જિગ્નેશભાઈ મોકલો પ્રતિનિધિ હું તમારો પ્રતિનિધિ છું જનતા પૈકીનો જ છું માલિક નહીં અધિકારી જે છે એ તો નોકર છે અને નોકર આવીને આપણી બેન દીકરીઓ માતાઓને લાકડીના ફટકા મારે આ નોકરો આટલા કેમ ફાટ્યા છે કોને ફટવાડ્યા છે આપણા મૌને લીમડીમાં ખેડૂતો પર અત્યાચાર થયો અને આપણે ચૂપ રહ્યા એટલો ધોકો લઈને હા પકડાવાયા ત્યાં બોલ્યા હોત તો દોડીને 50 છોકરા ગયા હોત તો આ દિવસ જોવાનો વારો આવ્યો નહીં આપણા જ ગામમાં આ ગામની પરિસ્થિતિ શું મને ખબર નથી માફ કરજો પણ આપણા ગામમાં આપણી ઉઘાડી આંખ સામે દારૂ નડ્ડો ચાલતો હોય આપણે નથી બોલતા વાત સાચી છે ખોટી આ ગામની વાત સાચી નથી બીજા ગામને લાગુ પડતી હશે એટલે શું થયું આપણા ગામમાં કોઈ માણસ દારૂ પીને મરી જાય લાલજીભાઈ તો આપણે બેસવા જઈએ બીજો મરી જાય તો ફરી બેસવા જઈએ ત્રીજો મરી જાય તો તોય બેસવા જઈએ પણ મરે જ નહીં એવું ગોઠવતા નથી કાયમ માટે આ અડ્ડાનો ઈલાજ કરો તો તમે તમારા ગામમાં તમારી ઉઘાડી આંખ સામે ચાલતો દારૂનો અડ્ડો બંધ ના કરાવો તો આવડી મોટી સરકાર તો ક્યાંથી ઝુકાવો તમે મને કહો આપણી આંખ સામે જ આપણા જવાન દીકરાઓ સર્વ સમાજના પી પીને પતી જતા હોય અને છતાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ આપણે ના કરીએ અને એ આઈન જે ચરસમાંથી કમાય દારૂમાંથી કમાય ડ્રગ્સમાંથી કમાય માઇનિંગમાંથી કમાય જમીનના કોઠા કબાડામાંથી કમાય દુનિયાનું ખોટું કરીને કમાય એ આપણી પર એક બધું પાવર કરે એક નંબરનો જે ચોર હોય એ અધિકારી જનતા ઉપર એને પછી પાવર કરે તો આ દાદાગીરી તોડવી છે કે નહીં તોડવી આ દાદાગીરી જો તોડીશું તો પહેલા તો આપણા ખેતરમાં પગ જ નહીં મૂકે અત્યારે કેવો રેલો આવ્યો હવે કેવા તમને બાપા કેવા આયા લઈ લ્યો વાત કરી આયા રેલો આવ્યો ને હવે આવશે બધા ધારાસભ્યો સંસદ સભ્યો ભાજપ વાળા હવે તમને કોણીએ ગોળ લગાડવા આવશે હવે મલમ ચોપડાવવા આવશે હવે અમારી વિરુદ્ધ ઉશ્કેરવા આવશે પણ આદિ તમે છે કઈથી ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચ્યા ત્યાં એની જીત છે એના કારણે આયા છે આ તે તમે તમારી શક્તિનું ઓળખજો અમારી 5 જણાની કોઈ શક્તિ નથી શક્તિ જે 10,000 માણસો ગાંધીનગર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો ટ્રેક્ટર લઈને ગયા એની તાકાત છે મારી પર હુમલો થાય ના ભાઈ પોલીસ સ્ટેશન 5 જણા લઈને જાય તો કોઈ કાકો ને કાઢી મૂકે અને 500 ને લઈ જાય તો પીએસઆઈ તપાસ મૂકી ના આવે 5,000 ને લઈ જાય તો એસપી આવે 50,000 ને લઈ જાય તો 8 ચોપડી વાળાના પાના ફાટી જાય
ગજબ કહેવાય નહીં? આહાહા, 7 કરોડ ગુજરાતી થવા આયા અને ભારતીય જનતા પાર્ટીની 150 સીટ અને તોય હાડા અભણ મળ્યો. હદ કહેવાય, હદ ના કહેવાય? કોઈ પણ ગુજરાતની વાત નથી, કોઈ પણ રાજ્યનો નાયબ મુખ્યમંત્રી 8મું ભણેલો હોય, આ વસ્તીનું મગજ ના જાય. શું કરો છો હારા? આપણે આવનાર પેઢીને એમ થાય ભણવામાં ફાયદો નથી. હે? આવનાર પેઢીને શું થાય? ભણવામાં ફાયદો નથી. ભણવામાં મજા નથી. આજ કરો. રાજનેતા બનો. મારે તો ભાજપના મતદારોને કેવું છે કે તમે તો કહો કે અમે તરી બરથી વોટ આપીએ છીએ, આ બબુચકને ક્યાંથી લ્યા? આપણે બોલતા નથી. એટલે મારી વાણીને વિરામ આપું છું. એટલું જ કહેવા આવ્યા છીએ કે તમે જ્યારે પણ યાદ કરશો અમે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. જ્યારે પણ યાદ કરશો, જેટલી વખત જેટલા દિવસ તમારી લડવાની તૈયારી હશે એટલી જ અમારી લડવાની તૈયારી છે. હું નહીં આવી શકું એ દિવસે પાલભાઈ આવશે, હું પાલભાઈ નહીં હોય એ દિવસે રાજકોટિયા ભાઈ આવશે, અમે ત્રણે નહીં હોય એ દિવસે લાલજીભાઈ આવશે, અમે ચારે નહીં હોય એ દિવસે જયેશભાઈ આવશે, 5 અનુકૂળ હશે તો 5 આવશે. પણ તમારી આ લડત, આપણી આ લડતમાં કોઈ સંજોગોમાં સમાધાન કરવાના નથી. મારી જોડે વાળા ત્રિપુટી માતા 2000 ની વિકેટ પડી ગઈ ને? પડી ગઈ. હું 1 ઇંચ મારી જગ્યાથી આગો પાછો થયો છું. અહીંથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો હતો. કેટલા કિલોમીટર થાય આસામ? 2,500. અને વડીલ પછી શું કર્યું? મહિલા પોલીસને એમના ડબ્બામાં હતો ત્યારે બેસાડીને મહિલા પોલીસ જોડે છેડતીનો કેસ કર્યો. આ કેટલા નાલાયક છે. એમને એવું કે જિગ્નેશભાઈને મુદતમાં મોકલીને દર મહિને પૂનમ ભરવા મોકલીને તો અકળાય. હું શું કરું ખબર? મેઘાલય ફરવા જાઉં, એના પહાડ પરથી ફોટો પડાવી મૂકું, બ્રહ્મપુત્ર નદીના કાંઠે બેસું, ત્યાંની પકોડી ખાઉં. હેરાન થતો જ નથી. તમે મેં મનમાં ગાંઠ વાળી લો. જે દિવસે તમે એવું સંકલ્પ કરશો કે આ રેલીમાં મારી લાઠી ખાવાની, FIR વોરવાની, અઠવાડિયું 10 દાડા 15 દાડા મહિનો જેલમાં જવાની તૈયારી છે, જે ઉખાડી લો. એ દિવસે તમે જીતી ગયા. એ દિવસે તમે બોમ્બ થઈ ગયા. બોમ્બ. મારાથી એકડા એટલા માટે જ છે, મારે પેટ્રોલ પંપ નથી, ગેસની એજન્સી નથી, ખાણ ખનીજની લીઝ નથી, કોઈ એને કરાવતું જ નથી, એની કોઈ ફાઇલ જ નથી. મારા વિસ્તારમાં કોઈની બદલી નહીં કરાવતો. અકળાય થોડા તો એના સોરી, એમાં પડવાનું જ નહીં. પછી ક્યાં જાય? મને ક્યાં પકડે? એમ તમે ગાંઠ વાળી દો. દંડો મારે, FIR કરે, ઝૂકવું નથી. ગૌતમ અદાણીને ઝુકાવવો છે, મુકેશ અંબાણીને ઝુકાવવો છે, અને એની દલાલી કરનારી આ સરકારને ઝુકાવવી છે. ઇતિહાસ બનાવશો તો ઇતિહાસ, આ શબ્દો યાદ રાખજો. તમારી આવનારી પેઢી તમારી પર ગૌરવ કરશે. આજે આપણે ઇતિહાસ બનાવવા માટે નીકળ્યા છીએ. લાગવું તો જોઈએ ને, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, ભગતસિંહનો દેશ છે. એવી ખુમારી તમે બતાવો. પાલભીની આંખમાં જે આંસુ હતા ને, એ કઈ બાબતના હતા તમને ખબર? અચાનક દીકરીની યાદ નથી આવી ગઈ. એ વાતના આંસુ હતા કે આટલું નિષ્ઠા અને પ્રમાણિકતા પૂર્વક લડીએ છીએ, લોકો છાંટો ઉડાડવાની કોશિશ કરે, એ સહન ના થાય. મારી મમ્મીના સોગંદખેડ જાહેરમાં કહું છું, કદાચ પહેલી વખત બોલી રહ્યો છું જાહેરમાં, આ સાપકડાની ધરતી પર, કે આસામના મહિલા પોલીસને બેસાડીને છેડતીનો જે કેસ કર્યો, પછી જે SP મને મળવા આવ્યો હતો ને, એને એટલું કીધું હતું કે કાશ राष्ट्रद्रोह का केस कर देते यार, 6 महीना 12 महीना दूसरे किसी मामले में रखते, ये महिला वाला केस क्या गलत किया. પાલભાઈ વિશે બીજું કે કીધું હોત ને તો ચાલે. એમની નિષ્ઠા ઉપર આંગળી કરી, એમની પ્રમાણિકતા ઉપર ડાઉટ કર્યો, એ સહન નહીં થતું.
એમને શું લેવાનું છે અહીંયા? એનું ઘર પરિવાર છે ને, એમના તો ખેતરમાં થાંભલો આવ્યો નથી. આ 10 લાઈન જે જયેશભાઈ કીધું નીકળશે, કેવો રસા તાળ વાળશે. ટોટલ 100 લાઈન અને 1,20,000 થાંભલા, 1 28 લાખ લાખ. જમીન જવાની છે. કેટલી 28 લાખ વીઘા જમીન 28 લાખ વીઘા જમીન જવાની 1,20,000 થાંભલા ગુજરાત. 1,20,000 થાંભલા. અને આ તો વિપક્ષ તરીકે અને નાગરિક તરીકે અમારું આ ખાલી આ કર્તવ્ય છે. ભાઈ જિગ્નેશભાઈ કીધું ને, મારી સામે ડિબેટમાં કબૂલ્યું છે કે ગુજરાતમાંથી ટોટલ 130 ગીગાવોટ વીજળીનો વેપાર થવાનો છે. આવું ભાજપના પ્રવક્તાએ કબૂલ્યું. અને જ્યારે કહ્યું કે 130 ગીગાવોટ વીજળી લઈ જવી હોય તો 171 લાઈન નાખવી પડે, એમાંની 100 લાઈન નાખવાનું આમનું આયોજન છે. 100 લાઈન, એક લાઈનમાં 1200 થાંભલા, એટલે 1,20,000 થાંભલા, 28 લાખ વીઘા જમીન. વિચાર કરો, વિચાર કરો તમે. ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા. આપણું બૂચે જ મારવા બેઠા છે નાના. તો આપણે આ સભાના અંતે એટલો સંકલ્પ કરીને છૂટા પડીએ છીએ કે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક, પૂરેપૂરી જવાબદારીપૂર્વક, સંપૂર્ણ અહિંસક રહીને કાનૂન અને બંધારણના દાયરામાં રહીને જ લડીશું. મુદ્દા નંબર 1. ફરી વાત કહું છું, આપણામાંથી કોઈ માણસ પોલીસ પ્રશાસન આમ જનતા સાથે કોઈ પણ રેલીના, આંદોલનના, ધરણાના કાર્યક્રમમાં ચાળો કરશે નહીં તો એ માણસને આ આંદોલનમાં એન્ટ્રી નહીં. માફ કરજો. આમાં સહમત છો બધા? બરાબર. મુદ્દા નંબર 2, પરિણામ ના મળે ત્યાં સુધી થાકવાનું થતું નથી. હું સાપકડા બીજી વાર આવ્યો, મોરબી 4 વખત ગયો, તો આપણે બધાએ 1 નહીં 10 વખત ગાંધીનગર જવાની તૈયારી રાખવી જોઈએ. બાકી મરવું નથી ને સ્વર્ગે જવું છે એવું નહીં થાય. શું થાય? લડતની આપણે તૈયારી રાખીશું તો સરકારે ચોક્કસ ઝૂકવું પડશે. અને તમને જોઈને, આ બેલ્ટના વિસ્તારના લોકોને જોઈને આખા ગુજરાતના ખેડૂતોમાં કરંટ આવ્યો છે. તમે સોશિયલ મીડિયાના, ઇન્સ્ટાગ્રામના પાના ખોલીને જોઈ લો. તમારે 10 પાના ખોલવાના, 2-5 પાનામાં ખેડૂત 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 સિવાય કોઈ હમણાં વાત નહીં હોય. 15 દિવસથી ચાલે છે ને. આનાથી એક જાગૃતિ આવી, એક જુવાળ ઉભો થયો, એક માહોલ બન્યો. આ માહોલમાંથી આપણને સફળતા મળશે. આ માહોલ ખાલી ટકાઈ રાખવાનો છે. મહેરબાની કરીને કોઈની પણ વાતમાં આવતા નહીં. આ પ્રમાણિક નેતૃત્વ છે, એની સાથે નિષ્ઠાપૂર્વક રહેજો. પ્રમાણિક નેતૃત્વની સાથે નિષ્ઠાપૂર્વક રહેજો. બસ આટલું કરજો. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. પાલભાઈની આંખના આંસુ અને જે ભાવુક થયા એના પછી થોડાક અમારા બી થોડાક હોંસલા ડગેલા, પણ આજે સાપકડાની ધરતીએ રંગ રાખ્યો. તમે બધાએ અમને બોલાવીને અમારો પાછો થોડોક ડાઉન ગયેલો ઉત્સાહ તમે અમને પાછો ભરી આપો. હું દિલ્હી હતો, અચાનક રાહુલજીએ એક મિટિંગ રાખી હતી, એમાં ગયો અને પાછો આવીને સીધો વડગામ જવાનો હતો. અને મહેશભાઈનો ફોન આવ્યો, કશું જ નહીં, સાપકડ આવવું જ પડશે. એટલે પતાવીને રોટલા બોટલા કોઈ ખવડાવત ફેર પાછો વડગામ જવા નીકળવાનું છું. બરાબર. આના મિત્રને કીધું તમે ટી શર્ટ બનાવો. મારી ઉંમર 26 વર્ષ છે, કોઈને વાંધો છે? અને લખો નીચે બીજા 100 વર્ષ જીવવાનું છે. કરંટ આવ્યો તો યાર ના આવે એવું બનતું છે. ફોન આવી ગયો તો શું વાલ કરતા હતા? વાલ કરતા હતા? ફરિયાદ ના કરતા, જગદીશભાઈને ના કહેતા એવું કે તમારે તો બહુ વિડીયો બનવાના છે. શું કહેતા હતા? કોને કેસ? શેનો કેસ? છૂટાછેડાનો? હા. પછી તમે શું કીધું?
જો હજી ધમકી આપો તો કેસ કરી કીધું. તાળી પાડો ભાઈ. જો છેલ્લી વાત કહું, મારું છે ને, મારું સૌથી વધારે મગજ તપે ને એ આમાં, હું અધિકારી કે નેતાનો ઘમંડ જોઉં ને એટલે મને એવું મન થાય કે જ્યાં હોય ત્યાંથી ચકના ચૂર કરી નાખે. કેમ ખબર છે? આ ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ અધિકારીઓ બિલ્ડરોનું કશું ખાડી શકે છે? ના. મોટા પૂંજીપતિનું કંઈ બગાડી લે છે? કોર્પોરેટ કંપનીઓનું અદાણી અંબાણીનો વારે વાંકો કરી શકે છે? 26 વર્ષના ભાઈ પટણી કરો છો, ગેલ સફાઓ શેનો પાવર કરો છો? હે આ ન કરો. બધા બોલવાનું ચાલુ કરો. કલેક્ટર કોણ આપણો? બધા બોલો હાવજ જેવું. કલેક્ટર કોણ આપણો? એસપી કોણ? અધિકારીઓ આપણા કોણ? એમને ભાન કરાવો કે નોકરો માપમાં રહેજો. ગાંધીજીની ધરતી છે તો ભગતસિંહનો દેશ છે. કોક દાડો વસ્તીનો બાટલો ફાટશે ને તો 1100 નો બાટલો આપો તો એ ભોડામાં મારશે. એટલે આપણે બધા અહિંસક રીતે જ લડવું છે. કોઈને બાટલો મારવો નથી. મને ખબર છે લાલજી બી કહેવાના જ છે. અહિંસક રીતે જ લડવું છે, પણ જરા ફૂંફાડો તો રાખવો પડે. ડંખ ના મારીએ તોય. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર સાપકડાની ધરતીને વંદન કરું છું, પ્રણામ કરું છું.